જય શ્રી કૃષ્ણ મિત્રો। ચાલો હું આપને એકાદશી એટલે પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે ષઠતિલા એકાદશી છે આ વખતે, તો તેનું કથા અને મહાત્મય સંભળાવવા જઈ રહી છું। આ એકાદશીને ષઠતિલા એટલા માટે કહેવામાં આવે છે કે આમાં તલનો 6 વખત ઉપયોગ કરવાનો છે। આમે આપણે તલને ખૂબ જ પવિત્ર માનીએ છીએ, તેનો યજ્ઞમાં પણ હોમ કરીએ છીએ। તલ શરીર માટે પણ કેલ્શિયમ હોવાથી બહુ સારા છે। તો ભગવાન નારાયણના જ અંગમાંથી ઉત્પન્ન થયેલા છે, તેથી તલનો ઉપયોગ આ એકાદશીમાં 6 વાર થાય છે, એટલે આ તલને વિશેષ મહત્ત્વ છે। આ તિથિ ભગવાન નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયેલી છે, તેથી ભગવાનને ખૂબ જ પ્રિય છે અને એકાદશીને ભગવાને બધા જ વ્રતોમાં મહાન ગણાવ્યું છે। તેથી આપણે સનાતનીઓએ એકાદશીનો વ્રત કરવાનો ખૂબ જ મહિમા પણ કયો છે। આપણા સનાતન ધર્મમાં 12 મહિનામાં 26 એટલે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એમ કરીને 24 અને અધિક માસની ત્રીજા વર્ષે 2 એમ કરીને 26 એકાદશીનું મહાત્મય કયું છે અને દરેકની કથા પણ અલગ છે અને તેનું મહત્ત્વ પણ અલગ અલગ છે। દરેક એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે, તેથી આ દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય, પૂજન અર્ચનનું પણ ખૂબ જ મહત્ત્વ છે। એકાદશી આપણા ઋષિમુનિઓએ પણ ઉત્તમ વ્રત ગણાવી છે। આ વ્રત પૂર્ણ કરનાર ઉત્તમ વ્રત છે, દરેક મનોકામનાઓ પૂરી થાય છે। આ દિવસે શક્ય હોય તો ભગવાન નારાયણની છબી અથવા બાલગોપાલની મૂર્તિ હોય તો તેનું પૂજન કરવું। કેસર, ચંદન, અબીલ, ગુલાલ, તુલસી પત્ર તો ભગવાનને વિશેષ પ્રિય છે, તો તુલસી પત્રથી પણ ભગવાનની પૂજા કરી શકાય। જો છબી ના હોય તો માનસિક પૂજા પણ કરી શકાય અને ભગવાનને તમારું મન અર્પણ કરશો તો એનાથી તો ભગવાન ખૂબ જ રાજી થાય છે। એકાદશીનું વ્રત ફળાહાર કરીને કરી શકાય, નિરાહાર રહીને પણ કરી શકાય, પણ એ થોડું અઘરું પડે છે। જો શરીર સાથ ના આપે તો ચિંતા ના કરવી, એક ટાઈમ જમીને પણ આ વ્રત કરી શકાય અને સાવ ના થાય તો ભગવાનના ભજન કીર્તનમાં આખો દિવસ વિતાવો, તેથી પણ ભગવાન બધું જ માની લે છે। એ તો ખૂબ જ દયાળુ છે, કૃપાળુ છે, તમારું મન અને તમારો ભાવ જોવે છે। મંદિર જઈ શકાય તો ત્યાં જઈને પૂજા કરવી, સ્નાન કરીને ભગવાન પાસે સંકલ્પ કરવો, હે પ્રભુ હું એકાદશીનું વ્રત કરું છું, તે વ્રત પૂર્ણ કરવાની મને શક્તિ આપજો અને ભક્તિ આપજો। પછી સૂર્યનારાયણને અર્ધક આપવાનું આ એકાદશીમાં વિશેષ મહત્ત્વ છે, કારણ કે પોષ મહિનો ચાલે છે અને પોષ મહિનાના અધિષ્ઠાતા દેવ સૂર્યનારાયણ દેવ છે, તે સમગ્ર જગતનું પોષણ કરે છે, તેથી સૂર્યનારાયણને અર્ધ આપવું, તલ નાખીને આપો તો વધારે સારું। હું હવે આપને તલનો ઉપયોગ આ એકાદશીમાં કઈ રીતે 6 વાર કરવો તેનું વિશે થોડી માહિતી આપું છું। તો આ દિવસે તલનું નાખીને પાણીમાં નાખીને એનાથી સ્નાન કરી શકાય। પછી તલનું ઉપટન એટલે કે ચણાના લોટમાં તલ પીસીને સાથે તેનું ઉપટન બનાવી તેના શરીર પર સારી રીતે ઘસીને ચોળીને તેનાથી પણ સ્નાન કરી શકાય। ભગવાનને પૂજામાં તલનું સ્નાન ઉપયોગ થઈ શકે। તલનો હવન કરીએ એટલે કે જો મોટા યજ્ઞ ના થાય તો કોઈ પાત્ર ગેસ ઉપર મૂકી તેમાં તલ, ઘી અને થોડો ગોળ મૂકી અને અગ્નિદેવને જમાડી અને ભગવાનને કહેવું કે ભગવાન જમી લેજો, તો અને સ્વાહા કહીને તેની આહુતિ આપીને ભગવાનને જમાડી શકાય। તો અને તલની મીઠાઈને આ દિવસે જમવામાં ઉપયોગ કરવો। તો પછી છઠ્ઠું છે તલને દાન કરવું, કોઈ યોગ્ય વ્યક્તિને તલનું દાન કરી શકાય અથવા બ્રાહ્મણને પણ કરી શકાય। તલને બ્રાહ્મણને આપી શકાય, ગાયને ખવડાવે તો રોટલીમાં થોડા તલ અને ગોળ મૂકીને પણ ગાયને આપી શકાય। આ રીતે યથાશક્તિ તલના દાન કરવાનું મહાત્મય વિશેષ છે આ દિવસે। તો જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે ભક્તિ ભગવાન માની લે છે એ રીતે કરવું। હવે ચાલો આપણે જાણી લઈએ કે આ મહિનાની એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે। તો એકાદશી 24 જાન્યુઆરી શુક્રવારે સાંજે 7:25 આરંભ થાય છે અને પૂર્ણ થાય છે 25 જાન્યુઆરી શનિવાર 7:31, એટલે એકાદશીનું વ્રત શનિવારે કરવાનું રહેશે અને પારણા 26 રવિવાર સવારે 7:15 થી 9:30 સુધીમાં કરવાના રહેશે। તો ચાલો હવે એકાદશીની કથા સાંભળીએ। શ્રી કૃષ્ણમ શરણમ મમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા જ પાપોનો નાશ કરનારી ઉત્તમ તિથિ છે. મુને પુલસ્ત્યને જે પાપ હરણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યે પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે અને નરકમાં જવું ન પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? તો પુલત્સી બોલ્યા, મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. પછી એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષી એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતાં કરતાં કોળું, નાળિયેર અથવા બીજોરાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરવી. અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે: હે કૃષ્ણ ભગવાન, હે દયાના સાગર, હે કૃપાનિધિ, આપ તો ઘણા જ દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનશો. અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ અયોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું તેમજ યથાશક્તિ બીજું જે પણ આપણે યથાશક્તિ હોય તેનું દાન પણ કરી શકાય. દાન કરતી વખતે એવું કરો, હે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન, તમે મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એની જેટલી શાખા ઉત્પન્ન થાય છે એટલા હજારો વર્ષ સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી હોમ કરવું, તલનું ઉપટન કરવું, તલ મિશ્રિત પાણી પીવું અને ભોજનમાં પણ તલનો આ દિવસે વિશેષ ઉપયોગ કરવો. હે નૃપશ્રેષ્ઠ, એકાદશીનું મહાત્મય મેં નારદજીને કહ્યું હતું. કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયણનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો, હવે તો એ મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે જ જશે, કેમ કે તેણે કોઈ પ્રકારનું દાન કર્યું નહોતું. હું જઈને તેની પાસે કોઈ દાન માગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુપિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેણે પ્રાણ ત્યાગી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે મૃત્યુપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એને ન દેખાય. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવીને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે તે મને દાનમાં આપેલ એ તેમને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવવું? મેં એને કહ્યું, તમે દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને પહેલાં કહેજો, ષટતિલા એકાદશીનું મહાત્મય મને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાં આવી. બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો, મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી ત્યારે બોલી, પહેલાં મને ષટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવાવાળી ષટતિલા એકાદશી છે. ગૌહત્યા, બ્રહ્મહત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપેનની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખાય ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ ગઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે.
આ છે સટતીલા એકાદશીનું મહાત્મય. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણ શરણમ મમ. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ભૂલચૂક હોય તો કમેન્ટ કરજો. મારો અવાજ થોડો ભારે છે કારણ કે તબિયત થોડી સારી નથી, તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ.